વેલકમ બેક અને હવે વાત કરીશું અમદાવાદમાં ઘટેલી ભીષણ દુર્ઘટના. ભીષણ આગની ઘટના ઘટી. અમદાવાદમાં એસીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. બેદરકારીની આ આગ અને આગે એક મહિલાનો જીવ લીધો છે. જીવરાજ પાર્કની ભીષણ આગમાં એક મહિલા અને એક બાળકનું પણ મૃત્યુ નીપજ્યું. જગદીશ મેઘાણી નામના વ્યક્તિનો આ બંગલો હતો. મકાનની બહાર પાર્ક કરાયેલા વાહનો પણ સંપૂર્ણ રીતે બળીને ખાખ થયા છે. જગદીશનો પુત્ર કર્તવ્ય મેઘાણી બંગલામાં એસીનું ગોડાઉન ચલાવતો હતો અને દુર્ઘટનામાં કર્તવ્ય મેઘાણીની પત્ની અને તેના દીકરાનું મૃત્યુ નીપજ્યું છે. જીવરાજ મહેતા હોસ્પિટલમાં મહિલા અને બાળકનું મૃત્યુ થયું છે, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ તમામની વચ્ચે વધુ એક અપડેટ સામે આવી. બેદરકારીની આગે એક મહિલા અને બાળકનો ભોગ લીધો છે. જીવરાજ પાર્કની પાર્કમાં ભીષણ આગમાં મહિલા અને બાળકનું મૃત્યુ નીપજ્યું છે. જગદીશ મેઘાણી નામના વ્યક્તિનો આ બંગલો હતો, જેનો દીકરો ઘરમાં ગોડાઉન ચલાવતો હતો અને એની પત્ની અને બાળકનું આમાં મૃત્યુ નીપજ્યું છે. કર્તવ્ય મેઘાણી કે જે બંગલામાં એસીનું ગોડાઉન ચલાવતો હતો. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. એસીના ગોડાઉનમાં લાગેલી આગમાં 2 જેટલા લોકો ઇજાગ્રસ્ત, તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે વધુ એક માહિતી સામે આવી છે કે મહિલા અને બાળકનું મૃત્યુ નીપજ્યું છે. આ બેદરકારીએ 2 લોકોના જીવ લીધા. અને વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દીપક, આ ભીષણ આગની દુર્ઘટના, એક મહિલા અને બાળકનું મૃત્યુ નીપજ્યું. બિલકુલ બેદરકારી જે બંગલા માલિકની હતી તે બેદરકારી તેના પરિવારને જ નડી અને આખરે માસૂમ એક 4 વર્ષનું બાળક સૌમ્ય અને તેમની જે કર્તવ્ય મેઘાણી હતા કે જેઓ અહીં એસી નું કામ કરતા હતા, ગોડાઉન ચલાવતા હતા, તેમના પત્ની સરસ્વતી બહેનનું કરુણ મોત નીપજ્યું છે. એટલે કે બેદરકારી દાખવવામાં આવી તેમના પરિવારજનના જે સભ્ય છે તેમના દ્વારા, અને ઘરના અંદર રહેતા પરિવારજનો આ બેદરકારીનો ભોગ બન્યા છે. કર્તવ્ય મેઘાણી કે જેઓ એસી નું ગોડાઉન ચલાવતા હતા, ઘર પાસે તેમનું ગોડાઉન ચાલતું હતું ને આસપાસમાં એક કોમ્પ્લેક્સ આવેલું છે, ત્યાં તેમના દ્વારા એક એસી રિપેરિંગની દુકાન પણ ચલાવવામાં આવતી હતી. એ દુકાનની અંદર જે સામાન પ્રોવાઈડ કરવામાં આવતો હતો તે આ જગદીશ મેઘાણીનો બંગલો છે, જે નાંદા સોસાયટીમાં આવેલો છે, ત્યાંથી પૂરો પાડવામાં આવતો હતો. એટલે કે અહીં આ પ્રકારે જે ગેસના ટીન, જે એસી રિપેરિંગ કરવામાં આવતું હોય છે, તે સમયે જે ગેસનો ઉપયોગ થતો હોય છે, તે ટીન આ નીચેનું મકાન હતું ત્યાં રાખવામાં આવ્યા હતા. લગભગ હજારોની સંખ્યામાં આ ટીન હતા ગેસના, અને તેની અંદર બ્લાસ્ટ થતા અહીં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો. 10 થી પણ વધારે જેટલા વાહનો બળીને ખાખ થઈ ચૂક્યા છે. પરંતુ સૌથી મહત્વની બાબત છે કે આ ઘટનાની કરુણાંતિકા છે કે જે બંગલા માલિક દ્વારા બેદરકારી દાખવવામાં આવી તેના જ તો ભીષણ આગમાં મહિલા અને બાળકનું મૃત્યુ નીપજ્યું છે. એક પરિવાર જેની બેદરકારીએ પરિવારના 2 લોકોનો જીવ લીધો છે. પુત્ર કર્તવ્ય મેઘાણી કે જે બંગલામાં એસીનું ગોડાઉન ચલાવતો હતો, અને આગ હાલ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે. પરંતુ હવે જાણવું એ પણ જરૂરી કે આસપાસના લોકોને કોઈને જાનહાનિ કે કોઈ પ્રકારની ગંભીર ઈજા પહોંચી છે કે કેમ. જીવરાજ પાર્કની આ દુર્ઘટના આજની ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ, જેણે એક મહિલાનો જીવ લીધો છે, એક મહિલાનું મૃત્યુ નીપજ્યું, સાથે એક બાળકનું પણ મૃત્યુ નીપજ્યું છે. આ બેદરકારી લીગલ રીતે ચલાવવામાં આવતું ગોડાઉન, કારણ કે રેસિડેન્શિયલ વિસ્તારમાં કમર્શિયલ પ્રવૃત્તિ ચાલતી હતી, ગોડાઉન રાખવામાં આવ્યું. અને દીપક આપણી સાથે જોડાયેલા છે. દીપક, મહિલા અને બાળકનું મૃત્યુ નીપજ્યું, આસપાસના બીજા કોઈ લોકોને જાનહાનિના અહેવાલો, તેઓ ગંભીર રીતે દાઝ્યા કે કોઈ બીજી વાત એવી? ના રાધા, જે 2 વ્યક્તિ અંદર હતા, એક 4 વર્ષનો દીકરો સૌમ્ય અને સરસ્વતી બેન, બંનેના મોતની પુષ્ટિ થઈ છે, ને તે બંને ગંભીર રીતે દાઝી ચૂક્યા હતા. તેમને જ્યારે હોસ્પિટલ ખસેડવા ફરી એકવાર ટેકનિકલ પ્રોબ્લેમ સર્જાઈ છે. એક મહિલા અને બાળકનો જીવ ગયો છે. જીવરાજ પાર્ક પાસે એસીના ગોડાઉનમાં આ ભીષણ આગની ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા અને બાળકનું મૃત્યુ નીપજ્યું. ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આ પરિસ્થિતિ હાલ અહીંયા આવીને ઉભી રહી ગઈ છે. આ બેદરકારી અહીંયા આવીને ઉભી રહી છે. જીવરાજ પાર્ક 4 રસ્તા પાસે આવેલી જ્ઞાનદા સોસાયટીના રહેણાંક મકાનમાં એસી ગોડાઉનમાં આગ ફાટી નીકળી. બિલકુલ દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.